સુરતના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એક વિશાળ સપોર્ટ માર્ચ યોજવામાં આવી હતી। આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ચેતર વસાવાને જેલમાં મોકલવા પાછળ રાજકીય ષડયંત્ર હોવાના આક્ષેપ કરી ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ ગણાતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સુરત શહેરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો હતો। સુરતના 166 કતારગામ વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, મહિલા પાંખ અને પાયાના કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ અને ભવ્ય સપોર્ટ માર્ચ એટલે કે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચેતર વસાવા સામે થયેલી કાયદાકીય કાર્યવાહીના વિરોધમાં અને તેમના પ્રત્યે સંવેદના પ્રકટ કરવા માટે કતારગામના રાજમાર્ગો પર આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉતરી આવ્યા હતા। આ સપોર્ટ માર્ચ દરમિયાન આમ આદમી પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને નેતાઓએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। આપના નેતાઓએ જાહેરમાં આક્ષેપો કર્યા હતા કે લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવાને ડરાવવા, દબાવવા અને રાજકીય રીતે તોડવાના વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયાસો જ્યારે નિષ્ફળ નીવડ્યા ત્યારે એક ચોક્કસ વ્યૂહરચના અને ષડયંત્રના ભાગરૂપે જ તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે। આ પદયાત્રાના માધ્યમથી આપના કાર્યકર્તાઓએ એકજૂટતા દર્શાવીને દેશના બંધારણ, લોકશાહી અને ન્યાય પ્રણાલીના સમર્થનમાં પ્રચંડ અવાજ ઉઠાવ્યો હતો। કતારગામના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ માર્ચમાં કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો હતો કે સમગ્ર આમ આદમી પાર્ટીનો પરિવાર અને સામાન્ય જનતા ચેતરભાઈ વસાવા સાથે મજબૂતીથી ઊભી છે। આ લડાઈ માત્ર કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ સત્ય અને ન્યાયની લડાઈ છે, જેને અંત સુધી લડવામાં આવશે। પદયાત્રાને પગલે કતારગામ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આપના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હજુ હાથમાં જ નથી મળ્યા, જે પુરાવાનો કોઈ ઠેર સબૂત જ નથી, જે પુરાવાનો અવશેષો પણ નથી મળ્યા, તો એ કલમ કેવી રીતના લાગી શકે છે? પુરાવા નાશ કરવાની જે આઈપીસી ની 201 ની જે સેક્શન છે, એ સેક્શનના આધારે કોઈને 7 વર્ષની સજા કેવી રીતના આપી શકે છે જ્યારે કોઈ પ્રૂફ હજુ હાલમાં એ લોકોના કબજે થયું નથી? બીજી વસ્તુ કે અમારે જે અમારા 9 જણ આરોપી તરીકે ગણાવ્યા છે, શું 9 જણના હાથમાં બંદૂક હતી? શું 9 જણ એની અંદર બંદૂક જે છે તે ફાયરિંગ કરવામાં સાથે હતા? પરિવારના તમામ સભ્યો તો ઘરમાં જ રહેવાના હોય અને ઘરમાં રહેવાવાળાને 25A ની જે કલમ લાગી છે એ તમામ પુરાવા જે તરીકે કોર્ટની અંદર સાબિત થયા છે એ પુરાવાના અંતરે પણ તર્ક વિતરણ કરવામાં આવે, જે તથ્યો છે એ તથ્યોના ઉપર વિચારણા કરવામાં આવે। જે સેશન કોર્ટના કાયદા છે એ સેશન કોર્ટના પાયા વિહોણી આ જે જજમેન્ટ આવ્યું છે, જજમેન્ટ વાંચતા અમને એક વખત એવો વિચાર આવ્યો છે કે આની અંદર જજમેન્ટની અંદર જે પુરાવા મળ્યા જ નથી, એ પુરાવાની અંદર કેવી રીતના આટલી મોટી સજા થઈ શકે છે? આ બીજેપીનો ખેલ છે। બીજેપી ડરી ગઈ છે કેમ કે નર્મદાની અંદર બોર્ડ બન્યું છે અને નર્મદાની અંદર બોર્ડ બનવા પછી આટલો મોટો ફેસલો લીધો છે કે જે ધારાસભ્ય છે એનું પહેલેથી એ લોકોનું ઇન્ટેન્શન છે કે એ લોકોનું જે સભ્યપદ છે રદ કરવાનું। જો 2 વર્ષની 19 જોવા જઈએ છે જોગવાઈ, તો એની 2 વર્ષથી વધુ સજા હોય તો આપણે જે સભ્યપદ છે રદ થાય છે, અને જો સભ્યપદ રદ થાય તો એ લોકોનું ઇન્ટેન્શન જ એ છે, તો જનતા કદાચ પણ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરી શકે કે જનતાએ લાખો હજારો મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। જો તમે ઈચ્છતા હોય કે આ સભ્યપદ રદ થાય ને ધારાસભ્ય પદેથી નીકળી જાય તો પણ ચેતરભાઈ વસાવા હાર માનવાવાળા નથી, અને તમામ જનતાને અપીલ છે કે ચેતરભાઈના સપોર્ટમાં આવે અને હાઈકોર્ટનો જે ચુકાદો છે, હાઈકોર્ટનો જે ચુકાદો આવશે કાલે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। હવે અમે સદનથી સદન સુધી નથી જવાના, હવે અમે સદનથી સુપ્રીમ સુધી જવાના છે। એટલે સુપ્રીમ કોર્ટ હોય છે, હાઈકોર્ટ હોય છે, એને એટલી નમ્ર અપીલ છે કે જે સેશન કોર્ટના જે ચુકાદા છે, જે કલમના આધારે ચુકાદા આપ્યા છે, આના ઉપર તર્ક વિતરણ કરે અને વકીલોની જે ટીમ છે એ ટીમને અમે લોકો વેટ કરીએ છીએ કે આ જે મુદ્દો ઉચકે અને મુદ્દો સારી રીતના હાઈકોર્ટ પણ તર્ક વિતરણ કરી શકે છે। જય હિન્દ, ભારત માતા કી જય।